આધુનિક યુગમાં અંધશ્રદ્ધા અને કાળો જાદુનો પુરાવો આપતી એક કમકમાટીભરી ઘટના બની છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે 5 વર્ષની બાળકીની બલિ ચઢાવી દેવાનો મામલો આવ્યો છે। ઘરની સામે રહેતી બાળકીને ઘરમાં લઈ જઈ ભુવાએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી બલિ ચઢાવી દીધી। આ ઘટનાએ પ્રદેશમાં ચકચાર મચાવી દીધી છે। તાંત્રિક લાલુ હિંમત એ સવારે 8 વાગ્યાના અરસામાં સામે રહેતી બાળકી રમી રહી હતી એને ઉઠાવી પોતાના ઘરમાં લઈ ગયો અને તાંત્રિક વિધિ કરી માસૂમ બાળકીના ગળા ઉપર કુહાડીનો હુમલો કરી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી। આટલેથી ના અટકતા તાંત્રિક લાલુ એ બાળકીના 1.5 વર્ષના નાના ભાઈને પણ ઉઠાવી ઘરમાં લઈ જતા ગામલોકોએ જોઈ જતા બાળકને છોડાવી પોલીસને ઘટનાની જાણ કરી। ઘટનાની ગંભીરતાને લઈ મામલતદાર સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ મૃતદેહને પીએમ અર્થે ખસેડી આરોપી તાંત્રિક લાલુભાઈની ધરપકડ કરી છે। પાણેજ ગામમાં એવી ક્રૂર હત્યા કરવામાં આવેલી છે કે પાણેજ ગામના તડવી લાલાભાઈ હિંમતભાઈ એ સામેવાળા રાજુભાઈની દીકરી એક 5 કુંબળીભાઈની હતી, 5 વર્ષની હતી, એને ઉચકી લઈ જાય અને એના ઘરમાં કંઈક તાંત્રિક વિદ્યા કરતો હોય જેવું અમારું માનવું છે। અને એના ઘરમાં માતાનું મળ બનાવેલું છે, મંદિર બનાવેલું છે, ત્યાં લઈ જઈને કુવાડીનો ઘા મારી અને એને કરુણ હત્યા કરવામાં આવેલી છે। હા, એ જ તાંત્રિક મંદિર પાછળ લઈ જઈને એને ચટકો માર્યો ડાબી પાડે અને ત્યાં એનું મૃત્યુ નિપજાયું। માટે આવા નરાધમોને કડકમાં કડક સજા થાય એવી અમારી સરકાર પાસે માંગ છે અને પોલીસને પણ જાણ કરતાં પોલીસ પણ અત્રે તાત્કાલિક આવી ગઈ છે અને એની કાર્યવાહી સઘન કરવામાં આવેલી છે। એવું હવે અમારે પેલી બાજુ રહેવાનું એટલે એમ એકચ્યુઅલી ખબર નહીં, પણ આજે એ કહી શકાય કે મંદિરમાં લઈ જઈને જ એને ક્રૂર હત્યા કરવામાં આવેલી। પરમાર રમેશસિંહ સોમસિંહ, માજી સરપંચ, ગામ પાણેજ। પાણેજ ગામમાં અત્યારે એક 5 વર્ષની બાળકીની હત્યા થઈ છે, એની તપાસ અત્યારે ચાલુ છે અને એસપી સાહેબ એટલે વાધેર સાહેબને પોલીસ સબ સ્ટાફ આવી ગયો છે અને એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એવું મેં અપીલ કરીએ છીએ અને કાયદેસરની તપાસ। પણ ગામ લોકો એવું કહે છે કે ભાઈ એ થોડોક ગુસ્સાવાળો માણસ હતો એવું કહે છે કે ભાઈ ક્રૂર તાંત્રિક વિધિ એવું બધા કહે છે ગામ લોકો કે ભાઈ તાંત્રિક વિધિ માટે એને બલિ ચઢાવવામાં આવી છે એવું કહે છે। પાણેજ ગામ છે, પાણેજ ગામમાં આ નાની બાળકી લગભગ 5 વર્ષની ઉંમરની છે, એને બલિ ચઢાવી। કઈ રીતના ઘટના બની? સવારમાં લગભગ 8:45 મને ફોન આવ્યો કે આવા બનાવ બન્યો, એટલે હું સ્થળ પર આવ્યો તો એ ભાઈ જે આરોપી છે હાથમાં કુવાડી લઈને એને ગળાથી કાપીને બલિ જ આપી। બલિ આપવાનું કારણ તો એવું કંઈ નહોતું, છોકરી રમતી હતી અને એને ખેંચી લઈ ગઈને અંદર કાપી નાખી। કોનું? ને એવું નહોતું, પણ મજાક એવું છે એનું ગુસ્સાવાળો। नमस्कार। बोडेली तालुका के पाड़ेज गांव में एक हत्या की घटना बनी है। घटना के अंदर जो पाड़ेज गांव में एक छोटी लड़की जिसकी उम्र 4 साल से थोड़ी अधिक थी, उसकी हत्या कर दी गई है। घटना के अंदर सुबह के समय पे ऐसा हुआ कि जो फरियाद इस घटना में जिस महिला ने फरियाद दी है, ज्योति बहन तड़वी, उन्होंने फरियाद में लिखा है कि वो सुबह के टाइम कपड़े धोने के लिए अपना एक छोटा बेटा और अपनी बेटी के साथ बाहर निकली घर के, तो उसी दरमियान उनका पड़ोसी लाला भाई तड़वी आके उनकी लड़की को खींच के अपने घर के अंदर लेके गया और घर के अंदर ले जाने के बाद वहाँ पे उसके पास कुल्हाड़ी थी, इसलिए ज्योति बहन ने बूमा बूम पाड़ के आसपास के लोगों को बुलाया, लेकिन व्यक्ति के हाथ में कुल्हाड़ी होने की वजह से किसी ने भी घर के अंदर प्रवेश नहीं किया और जो 2-3 लोग जहाँ पे इकट्ठा हुए थे उनके सामने ही लाला भाई तड़वी ने उस छोटी बालिका की कुल्हाड़ी के साथ हत्या कर दी। हत्या करने के बाद उस आरोपी ने लड़की को अपने मंदिर के सामने, एक छोटा मंदिर बना हुआ है घर में, उसके पास लेके गया और जो उसके गले पर जो कुल्हाड़ी मारने की वजह से जो खून आया था, उस खून को लेके उनकी जो मंदिर की स्टेयरकेस थे उसके ऊपर उन्होंने उस खून को चढ़ाया। तो इस तरह की फरियाद ज्योति बहन ने दी है और उसके फरियाद के चलते हमने आरोपी को हिरासत में भी ले लिया है, पूछताछ जारी है। और अभी प्राइमरली ये मामला नरबली का लग रहा है क्योंकि उसने जो खून लेके मंदिर की सीढ़ियों पर चढ़ाया है, इस वजह से हम उस डायरेक्शन में तपास कर रहे हैं और किसी का इन्वॉल्वमेंट अभी तक सामने नहीं आया है। और जैसे ही पुलिस को और जानकारी मिलती है कि इसका कोई और कारण है या नहीं है, हम आपको बताएंगे। लेकिन अभी ये मामला नरबली का लग रहा है और जो व्यक्ति है आरोपी वो थोड़ा विकृत प्रकृति का लग रहा है, इस वजह से ऐसा हो सकता है कि उसने ये गुनाह किया है।